બુદ્ધિશાળી બાપની દીકરીને. એટલે રામની કથામાં ઇન્ટરેસ્ટ ના બતાવ્યો. રામની કથામાં ઇન્ટરેસ્ટ ના બતાવ્યો તો તુલસીદાસજી એમનું નામે કાઢી નાખ્યું. કે ભગવાન શંભુએ શાંતિથી કથા સાંભળી અને પછી ગયા ત્યાંથી ભક્તિનું દાન કર્યું મુનિને. અને મુનિને ભક્તિનું દાન કર્યા પછી જતા હતા ત્યારે રામ ત્રેતાયુગ જ હતો એટલે રામલીલા તો ચાલુ જ હતી. અને તે વખતે એવું પાત્ર હતું કે સીતાનું હરણ થઈ ગયું છે અને એના વિરહમાં રામનું આક્રંદ અને આ બધું જુએ છે. તો દૂરથી શિવે કહ્યું કે જય 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 રઘુનાયક. તે કહે છે આવું બધું કોને તમે જય જય ને આ એક સામાન્ય માણસ છે જે એની પત્ની ખોવાઈ ગઈ છે ને એ લતાને ને ઝાડને ને બધાને પૂછે છે અને એને તમે પગે લાગો છો. તો કે છે આ જેની કથા સાંભળીને આવ્યા ને એ જ મારો ઈષ્ટ રામ છે કે છે. એટલે એમને એમ થયું કે જો રામ હોય તો મારે પરીક્ષા લેવી જોઈએ. હા અમે સાંભળેલી છે. એટલે પછી તે વખતે જોકે ઇન્સ્ટ્રક્શન આપે છે શિવ કે મર્યાદા બહાર જઈને તમે ના લેશો. એની પરીક્ષા લેવી હોય છૂટ છે પણ મર્યાદા બહાર ના જશો. અને તો એમણે બહુ વિચાર કર્યો અને છેવટે તો એમ લાગ્યું કે આ સીતાના વિરહમાં છે તો સામાન્ય વ્યક્તિ હશે તો હું સીતાનું લઈશ. એટલે તરત કહેશે કે ક્યાં હતા, ખોવાઈ ગયા હતા ને આમ તેમ, એટલે પતી જશે. જ્યાં સીતાનું રૂપ લઈને જાય છે એટલે ભગવાન રામ પહેલો પ્રશ્ન કરે છે કે આવા ઘનઘોર જંગલમાં મારા પિતા વગર તમે એકલા કેમ ફરો છો? કારણ કે માતા કહેવાય નહીં, કારણ કે સીતાના રૂપમાં છે. સીતાના રૂપમાં છે એટલે સીતાને માતા કહેવાય. એટલે એમણે આવો પ્રશ્ન પૂછ્યો. એટલે પ્રશ્ન પૂછ્યો એટલે સતી ડઘાઈ ગયા. અને ભગવાન રામે ઐશ્વર્ય બતાવ્યું કે દૂરથી આવતા સીતારામ અને લક્ષ્મણને જોયા એટલે મોઢું ફેરવી દીધું. તો ત્યાંથી પણ સીતારામ લક્ષ્મણ આવે. આ બાજુ મોઢું ફેરવ્યું તો ત્યાંથી આવે. અને ચક્કર ખાઈને આંખો બંધ કરીને સતી ત્યાં બેસી ગયા છે. અને ત્યાં તો પછી ઐશ્વર્ય પાછું ખેંચી લીધું અને એકલા પડી ગયેલા હતા. ગયા ત્યાં તો શિવજી તો ધ્યાનમાં બેસી ગયા હતા. અરે શિવ ધ્યાનમાં બેસવાની તૈયારી હતી. સતી આવ્યા એટલે પૂછ્યું કે તમે શું કર્યું? તો કે કશું નહીં, મેં પરીક્ષા લીધી જ નથી. મેં તો જેમ તમે પગે લાગ્યા હતા એવી રીતે મેં પણ પગે લાગી. એક અસત્ય અને સંશય બંનેમાંથી આ ચાલુ થયું છે. અને ત્યાં જ અસત્ય શું બોલ્યા કે કછું ન પરીક્ષા લેની ગોસાઈ. મેં તો કોઈ પરીક્ષા જ નથી લીધી. હવે આ વિચાર કર્યો કે આ બુદ્ધિશાળી બાપની છોકરી છે, ના લીધી હોય બને નહીં, પણ સાચું નથી બોલતા. તો એ ધ્યાનમાં બેઠા શિવ અને એમણે આ બધું જોયું અને પછી શાંત થઈને બહાર નીકળ્યા. તો પછી એમને એમ લાગ્યું કે હોઈ સોઈ જો રામ રચી રાખા, કા કરી તર્ક બડા વહી શાખા. અને ત્યાં પછી સીતાનું રૂપ જોયું એટલે શિવે એમને કહ્યું નહીં, પણ જે બાજુમાં આસન આપતા હતા એની જગ્યાએ સામે આસન આપી દીધું.
ત્યાર સુધી વામાંગી હતા, એટલે ડાબી બાજુ એમનું આસન હતું. તો શિવે એમનું આસન સન્મુખ કર્યું, એટલે કયા વગર સતીને ખબર પડી ગઈ કે મારો ત્યાગ થઈ ચૂક્યો છે. અને એમાં શરીર ગળતું ગયું, છતાં પણ એમના મનોરંજન માટે ઘણી બધી કથાઓ કહે અને એ કરે. એમાં આ દક્ષનો યજ્ઞ શરૂ થવાનો હતો. બધા દેવતાઓને આમંત્રણ, તે બધાને હિદાયત હતી કૈલાસ ઉપરથી જ તમારા વિમાનો જવા જોઈએ. તો ખબર પડે. એટલે પછી આમે સતીને એમ થયું કે શિવે તો મારો ત્યાગ કર્યો છે, તો હું પિતાને ત્યાં જઉં તો ત્યાં શાંતિ મળે. તો બધી બહેનો વ્યંગ વચનો બોલતા ગયા. પિતાએ મુખ ફેરવી દીધું. માં એકલી જ એમને શાંતિથી મળી. અને આ બધું જોતા જોતા યજ્ઞમાં ગયા. ત્યાં શિવનું કોઈ રીતે સ્થાપન કે સ્થાન ના જોયું, ન તો વિષ્ણુનું જોયું, ન તો બ્રહ્માનું જોયું. ત્રણમાંથી એકેના સ્થાન નહોતા. પણ આ બધી ખબર શિવને હતી. એટલે શિવે સતીનું રક્ષણ કરવા પોતાની જટા ખોલી નાખી અને જમીન ઉપર પછાડી અને વીરભદ્ર નામનો ગણ ઉત્પન્ન કર્યો અને ત્યાં કહ્યું કે તમે સતીની રક્ષા કરો. એટલે વીરભદ્ર ત્યાં હાજર જ હતા. અને સતીએ પોતાના જમણા પગના અંગૂઠામાંથી યોગાગ્નિ પ્રજ્વલિત કરીને પોતાનો દેહ બાળ્યો. અને જે વીરભદ્ર ઇત્યાદિ જે ગણો હતા એમણે યજ્ઞનો વિધ્વંસ કરી નાખ્યો. અને ભગવાન શિવ આવ્યા અને એમણે દક્ષ પ્રજાપતિનું પણ કાપી નાખ્યું, માથું કાપી નાખ્યું. એનો અર્થ શું થાય? પછી તો મરી ગયો દક્ષ પ્રજાપતિ? ના, જીવે છે. એટલે તો પછી બકરાનું મોઢું લગાવ્યું હતું. એટલે આપણે ત્યાં જઈએ તે વખતે આવા કરીએ ને, એટલે કરીએ છીએ. શંકર ભગવાનને તે જળ ચડાવીએ ને પછી બધા આવું કરતા આવા એવું કે અમે દક્ષ પ્રજાપતિ જેવા જ છે. એટલે મને બોલતા આવડતું નથી. અને એ સતીનો દેહ લઈને શિવ કારણ કે બહુ જ વ્યગ્ર થઈ ગયા કે સતી ગયા પછી. એટલે જ્યાં જ્યાં એમના અંગો પડ્યા છે એ બધા શક્તિપીઠો બન્યા છે. ખભે કે હાથમાં લઈને એવું છે, હાથમાં લઈને. હા, હાથમાં લઈને. અને ત્યાર પછી છેલ્લે કાશી આયા તોય શાંત નતા થાય. એટલે છેલ્લે કાશી આયા અને કાશીમાં એમને શાંતિ મળી. એટલે એવું કે છે કે કાશીનું મરણ ત્યાં ગયા પછી કઈક શાંતિ મળી, એવું કઈક હતું. કઈક તાત્વિક અર્થ એવો છે કે શિવ બે છે. શિવ અને શંકર જુદા છે. કૈલાસ ઉપર જે બેસે છે એ શિવ છે. અને બનારસમાં કાશીમાં વસે છે એ શંકર છે. શંકર ગૃહસ્થી છે, શિવ વૈરાગી છે. એને કોઈની સાથે પડી નથી. કારણ કે આ બધી શક્તિપીઠો હતી જેથી આ સ્ત્રીઓનું અને આ તમારી નેગેટિવ એનાથી રક્ષણ થતું હતું. આ તો તમે આક્રાંતાઓ જુઓ કેટલા છે. અને શક્તિમાં શ્રી વિદ્યા. શ્રી વિદ્યા એટલે શું? જે શ્રી યંત્ર છે ને એ કેવી રીતે બનાવવાનું ખબર છે તમને?
સોનું ચાંદી અને તાંબુ મિક્સ કરીને જે યંત્ર બને એ ઉત્તમમાં ઉત્તમ શ્રી યંત્ર બને. અને શ્રી વિદ્યામાં જ્યારે તમારે પહેલો પ્રવેશ કરવો છે તો પહેલું ચરણ વાસ્તુ છે. અને તેમાંય સાઉથ વેસ્ટ છે. રાહુ. રાહુને તમે શું સમજ્યા બોલો ચાલો. રાહુના એટ્રીબ્યુટ કેટલા? રાહુ એટલે ખાલી એ જ આપણે તે જ ગણીએ. એક તો ધુમાડો કહેવાય એવું ગણી. ભ્રમ. ભ્રમ, હા ભ્રમ યાદ નતું આવતું. ભ્રમ, હા બસ બસ બરાબર છે. બરોબર છે. રાહુ એટલે માનવ, તમે ચિત્ર જોયું છે ને, એક હાથમાં મસ્તક છે. એ શું છે? રાહુ. જેનો રાહુ જે દેખાવે સુંદર છે, ઘરમાં જેટલી વ્યક્તિઓ છે એ બધી વ્યક્તિઓની વિચારધારા એક સરખી છે. આ જેના ઘરમાં સીલંજ આવે છે એટલે પપડી બને છે. હા, એ ભેજ આવવો, આ બધી જ રાહુની પ્રક્રિયાઓ છે. જેનો રાહુ સુધરી ગયો અને સૌથી મોટું પહેલું એ કહ્યું તો આપણે ત્યાં 7 લેયર છે. ખબર છે તને? ગાયત્રી મંત્રમાં 3 લેયર આપ્યા. ઓમ ભૂહુ, ઓમ ભુવ, ઓમ સોહ. પછીનું લેયર છે ઓમ મહ, ઓમ જનઃ, ઓમ તપઃ, ઓમ સત્યમ. આ 7 લેયર છે. એમાં સૌથી પહેલું લેયર છે પિતૃઓનું, અને બીજું લેયર છે એ ગુરુનું. ગુરુ એટલે બૃહસ્પતિ નહીં, આપણા જે ગુરુઓ જે છે, આપણા આજે બાપજી છે કે જે બધા શ્રીપાદ પ્રભુને એવા જે ગુરુઓ થઈ ગયા એ ગુરુઓનું લેયર છે. જ્યારે તમે તમારા પિતૃદોષ પૂર્ણ કરો છો તો ઓટોમેટિકલી તમારી શ્રી વિદ્યામાં તમારો પ્રવેશ થાય છે. અને એ પિતૃઓનું રક્ષણ ઇત્યાદિ કે બધું જ એમનું કોણ સંભાળે છે? પછી ગુરુ. એટલે રાહુ જે છે, અને તમારી કુંડળીમાં કેવી રીતે થાય છે? પિતૃદોષ આવે છે. શેનાથી આવે છે? રાહુથી. રાહુ ક્યાં છે? શનિ રાહુની યુતિ તો પિતૃદોષ. બીજા સ્થાનમાં રાહુ, પિતૃદોષ. 5મે રાહુ, પિતૃદોષ. 8મે રાહુ, પિતૃદોષ. ભૈરુડામ તો છે જ. એટલે આ જે રાહુ છે એ રાહુ શું છે? એનું બીજું સ્વરૂપ એ ગ્રહ સિવાયનું સ્વરૂપ ખબર છે તમને? 2 પ્રકારની સાધના છે. એક રાહુ સાધના અને બીજી કેતુ સાધના. કેતુ સાધના વાળા હશે ને, સાંભળ, કેતુ સાધના વાળા હશે ને, મોઢા ઉપર કરચલીઓ, રોગિષ્ટ દેખાય, શરીરમાં કંઈ માલ ના હોય, આવી બધી જે હોય એ બધા કેતુ પ્રકારની સાધના છે. રાહુમાં શું છે કે રાહુવાળા દેખાય અપ ટુ ડેટ, ખૂબ સુંદર દેખાય, જેને ભૌતિકતાનો મોહ નથી, પણ આપમેળા ભૌતિકતા મળે છે. એ રાહુ સાધના છે.
એટલે પહેલી શ્રી વિદ્યામાં તમારો સાઉથ વેસ્ટ મજબૂત હોય ને તો જ શ્રી વિદ્યામાં પ્રવેશ થાય. એટલે રાહુ ત્યાંય વાસ્તુ તો છે જ, કારણ કે એ શું છે કે રાહુ મજબૂત ના હોય એટલે ભ્રમ તો તમારો મસ્તક જ છે. એટલે તો એક્સિસ લાઈન ઉપર તમે જુઓ તો સામે વાસ્તુ પુરુષનું મસ્તક જ છે. અને ત્યાંનો મુખ્ય દેવ કોણ છે? કોર્નરનો પિતૃ, સાઉથ વેસ્ટનો. એટલે પિતૃઓનું પહેલું કરો એમ. પિતૃ જેટલા સંતુષ્ટ છે તમારા, એટલું બધું શાંતિ છે. અને રાહુને કંટ્રોલ કરનાર એક જ શક્તિ છે અને તે છે ચંડી. એના સિવાય કોઈ એની ઉપર એ નથી કરી શકતું. એટલે માની શક્તિ ઉપાસના કરવી જરૂરી છે. એટલે તમને કહીએ કે બીજું કશું ના કરો તો શક્રાદય કરો. આઓને દેવી કવચ કેમ પકડાયું છે? એટલા માટે. પહેલું કરે છે રોજ જ. 2x બોલે છે તોય તો નહીં ખબર. એ એટલું મૂકતા જ એને આવડી ગયું છે. એ બોલી શકે છે. હું બોલી નહીં શકતી. હું મૂકું તોય મને યાદ નહીં રહેતું.